હલો 1.1 પહેલા પ્રશ્નનું હેડિંગ છે નીચેના ગણ યાદીની રીતે લખો. જો પહેલો સવાલ શું પૂછ્યો છે? સમસંખ્યાઓના ગણ. સમસંખ્યાનો ગણ એટલે 2 4 6 8 એટલે ગણ એ બરાબર 2 4 6 8 કોમા કરીને 3 ડોટ. બીજો સવાલ 1 થી 50 વચ્ચેની સમમૂળ સંખ્યાનો ગણ. 1 થી 50 વચ્ચેની સમમૂળ સંખ્યા કઈ છે? ખાલી 2 એક જ સમમૂળ સંખ્યા છે. બાકીની બધી મૂળ સંખ્યાઓ એકી સંખ્યા છે. 3 5 7 11 13 વગેરે. તો જવાબમાં શું આવશે? ફક્ત 2 જ આવશે. એટલે બી બરાબર છગડિયા કૌંસમાં 2. એના પછી ત્રીજો પ્રશ્ન, બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ઋણ પૂર્ણાંક એટલે શૂન્યની ડાબી બાજુ આવેલી બધી ઋણ સંખ્યાઓ, એટલે -1 -2 -3 એન્ડ સો ઓન. તો કેવી રીતે લખાય? આઈ બરાબર છગડિયા કૌંસમાં -1 -2 -3 એન્ડ સો ઓન. પછી ચોથું, સંગીતના 7 મૂળ સ્વરોનો ગણ. સંગીતના 7 મૂળ સ્વરો કયા? સા રે ગ મ પ ધ ની સા. પણ સા 2 વાર આવે, પણ આપણે નિયમ પ્રમાણે ફક્ત એક જ વાર લખવાનું છે. એટલે છગડિયા કૌંસમાં એસ બરાબર સા રે ગ મ પ ધ ની. એના પછી પ્રશ્ન 2, નીચે ચિહ્નમાં આપેલા વિધાનોને શબ્દમાં લખો. પહેલું વાક્ય શું છે? 4/3 આ જે નિશાની છે ને બિલોંગ્સ ટુ અથવા નો સભ્ય છે એમ વંચાય, એટલે 4/3 બિલોંગ્સ ટુ ક્યુ. એનો અર્થ શું થાય? 4/3 એ ગણ ક્યુનો સભ્ય અથવા ઘટક છે.